કેમ કે બુદ્ધિપૂર્વક તો એને નિર્ણય થાય ને, બાકી અનુભવ તો સહજ છે. અનુભવ તો એકાએક થઈ જાય છે, સહજ. બુદ્ધિપૂર્વક તો નિર્ણય જ કરતો હોય. હા, નિર્ણય કરતો બુદ્ધિપૂર્વક. એટલે મનવાળું પ્રાણી પામે છે એનું કારણ નિર્ણય આવી જાય છે તત્વનો. એને મનને આત્મામાં લગાડ્યું છે. મનને આત્મા લગાડ્યું, બસ. उसका मन आत्मा में लग जाता है, बस. तो उसमें निर्णय हो जाता है. आत्मा सिवाय બીજી કોઈ વસ્તુમાં એનું મન લાગતું નથી. મન લાગતું, આત્મામાં મન લાગી ગયું, બસ. એટલે આત્મા કેવો છે એનો જ નિર્ણય કર્યા કરે, બસ. અને થઈ જાય, પછી એને થઈ જાય. કરવાનો જ ઉપદેશ આપવું હોય તો આ ઉપદેશ આપને કે આત્માનો નિર્ણય કર. આત્મા કેવો છે એનો નિર્ણય કર. જાણનાર છે કે કરનાર છે એવો નિર્ણય તો કર. કરવાનો ઉપદેશ આપવો હોય તો આ આપો ને. આ કરવા જેવું આ છે. બહુ સ્પષ્ટ. હવે કાલની વાત શરૂ કરો. વાત પતી ગઈ. આ તો વાત કેમ થઈ, ટપાલ આવીને એને અંગે આવ્યું, બાકી તો કઈ યાદ નહોતું લેવું. જ્ઞાનનું જ્ઞાન થાય છે. उसमें रात को आपने फरमाया था फोन में કે જ્ઞાનનું જ્ઞાન થાય છે, એમાં બે વાત આવી જાય છે. એ કઈ રીતે બે વાત શું આવી જાય છે? બે વાત એમાં વાક્ય એક છે, વાક્ય બે આવી જાય છે. કે જ્ઞાન નું જ્ઞાન થાય છે. જ્ઞાન નું એટલે આત્માનું. પેલું વાક્ય એ લેવું કે જ્ઞાન નું જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનનું એટલે જ્ઞાન સ્વરૂપી આત્માનું જ્ઞાન થાય છે. એ પેલું વાક્ય છે, નંબર 1. હવે શબ્દો એને રાખવા, વાક્ય ફરે છે. જ્ઞાનનું જ્ઞાન થાય છે. બીજામાં જ્ઞાનનું જ્ઞાન થાય છે, શબ્દો એનો. એ બીજો અર્થ શું છે? જ્ઞાનનું જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં જ્ઞાયક તો જણાય છે, પણ લોકાલોક એમાં મોજૂદ છે. પ્રતિભાસ, એનો પ્રતિભાસ સ્વ પર બે નો પ્રતિભાસ. સ્વ પર બે કઈ એમાં આવી ગયું. સ્વ પર બે નો પ્રતિભાસ એમાં મોજૂદ છે, એવું જ્ઞાન થાય છે. એવા જ્ઞાનનું જ્ઞાન થાય છે. પેલામાં જ્ઞાનનું જ્ઞાન થાય છે એટલે નિષ્ક્રિય પરમાત્મા જ્ઞાયક, પરિણામ માત્ર તે ભિન્ન, એવું જ્ઞાન થઈ જાય છે. હવે એ જે થયું એ તો થયું, એ થયું પછી જ્ઞાનનું જ્ઞાન થાય છે. પેલા એ જ્ઞાનનું જ્ઞાન થયું અને પછી એ જ્ઞાનનું જ્ઞાન થયું. કોઈ એકનું એક છે કે બીજું વિશેષ છે. એમાં વિશેષ છે કે એ જ્ઞાન જે પર્યાય પ્રગટ થઈ છે, આત્માશ્રય નાયકનું જ્ઞાન થયું. એ જ્ઞાનની શક્તિ એવી છે કે એમાં સ્વનો પ્રતિભાસ થાય છે અને પરનો પ્રતિભાસ થાય છે. એને કાંઈ જાણવું જ બાકી નથી, એવું અંદરમાં જાણપણું આવી જાય છે. કેવડી થશે ને ત્યારે નવીન નહીં જાણે, અત્યારે જાણ્યું એ જાણશે. જ્ઞાનને જાણશે કે જેમાં સ્વ પરનો પ્રતિભાસ અત્યારે થાય છે. શુદ્ધ જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં પણ એ બે ના પ્રતિભાસને જાણે છે, પરને નહીં. પરને નહીં જાણે, અટાણે પરને જાણતો નથી. પર જેમાં પ્રતિભાસે છે એ પોતાની પ્રતિભાસની પર્યાયને જાણે. સ્વ પરને પ્રતિભાસ કરનારી, સ્વ પરને પ્રતિભાસ કરનારી જ્ઞાનની પર્યાયને જાણે છે. બીજા બોલમાં એમ આવ્યું. એટલે એવો અર્થ આજે ભાઈ છો કે 9-10 ગાથાનો મનમાં આવી ગયા છે હાથમાં. કે પેલા જ્ઞાનનું જ્ઞાન થાય છે, એમાં એમ લખ્યું કે શુદ્ધ જ્ઞાન વડે જે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે,
તે તો પરમાર્થ શુદ્ધ કેવડી, નિશ્ચય શુદ્ધ કેવડી થઈ ગયો. બરાબર. હવે એવું જે જ્ઞાન થયું પછી જ્ઞાન જ્ઞાનને જાણે છે, શુદ્ધ જ્ઞાનને જાણે છે. પહેલામાં દ્રવ્યને જાણતું હતું, હવે દ્રવ્ય આશ્રિત જે જ્ઞાન થયું એ જ્ઞાન જ્ઞાનને જાણે છે. હે, જ્ઞાન જ્ઞાનને જાણે છે એટલે એવી પર્યાયને જાણે છે કે જેમાં સ્વ પરનો પૂરો પ્રતિભાસ રહેલો છે. પ્રતિભાસ થવાનો નથી, થઈ રહ્યો છે. બરાબર. પોતાની ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યની પોતાની પર્યાય સિદ્ધ સુધીની એનો પ્રતિભાસ એ સમયે એમાં રહેલો જ છે. પ્રતિભાસ છે એમાં ખરેખર જ્ઞાયક સ્વદ્રવ્ય આવતું નથી અને પરદ્રવ્યમાં આવતું નથી. એ સત અહેતુક એવી જ્ઞાનની પર્યાય છે. એ પર્યાયમાં જ્ઞાયક પોતાના દ્રવ્યના ભૂત ભવિષ્ય વર્તમાન બધા પરિણામ એમાં મોજૂદ છે અને લોકાલો બાકીના 6 દ્રવ્ય એના ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળના પર્યાય સહિત અનંત દ્રવ્ય એમાં પ્રતિભાસે છે. એવા સર્વ શુદ્ધ જ્ઞાનને જાણ્યું તે શુદ્ધ કેવડી છે તે વ્યવહાર છે. કેમ કે પેલામાં નિશ્ચય આવ્યું કે લક્ષ્યની અપેક્ષા આવ્યું. હવે આમાં જાણવાની અપેક્ષા આવ્યું અને એક કરતા વધારે આવ્યું 2 એટલે વ્યવહાર થઈ ગયો. એટલે વ્યવહાર શુદ્ધ કેવડી સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે એમ શબ્દ છે. સર્વ શુદ્ધમાં કાંઈ બાકી નથી. ખરેખર જેટલું કેવડી જાણે છે એટલું શુદ્ધ કેવડી જાણે છે. શુદ્ધ કેવડીના જાણપણામાં સ્વસંબંધે કે પર સંબંધે કાંઈ તફાવત નથી. તફાવત જો કરવું હોય તો પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો કરો. બાકી બેયને સરખો પ્રતિભાસ છે. ભૂત ભવિષ્ય વર્તમાન બે બરાબર જાણે છે. એકને પ્રત્યક્ષ છે, એકને પરોક્ષ છે. પરોક્ષ પણ પ્રમાણ છે અને પ્રત્યક્ષ પણ પ્રમાણ. સાચું છે, બે સાચું છે. હવે નીચે એટલો ફેર છે દેખાય કે શુદ્ધ જ્ઞાનમાં બધા દ્રવ્યોનો પ્રતિભાસ છે એટલે મોજૂદ રહેલા છે. એનું જ્ઞાન મોજૂદ છે. એનું જ્ઞાન પર સંબંધેનું જ્ઞાન કરવું ન પડે, મોજૂદ જ છે. એમાં કોઈ વખતે કોઈ જીવને તથા પ્રકારનો આવિર્ભાવ થાય છે. એટલે આવિર્ભાવની અપેક્ષા એક ક્રમ છે, પ્રતિભાસની અપેક્ષા એક ક્રમ નથી. પ્રતિભાસ તો કેવડીને જેવો જાણે છે. કેવડીએ જાણ્યું એટલું જાણ્યું પ્રતિભાસની અપેક્ષા પણ આવિર્ભાવની અપેક્ષા એ કમજોર છે. ઓલું પ્રત્યક્ષ છે, એક સાથે પ્રત્યક્ષ છે. એને આવિર્ભાવ કરવો પડે નહીં. આને આવિર્ભાવ થાય છે ત્યારે પ્રત્યક્ષવત. જેમ કે કેવળ જ્ઞાન થવાનું છે એનો પ્રતિભાસ તો થઈ ગયો છે જ્ઞાનની પર્યાયમાં. હવે 2 જ્ઞાની લ્યો. એક જ્ઞાની કહે છે આજે કેવળ જ્ઞાનના દર્શન થયા, બીજા કે મને કેવળ જ્ઞાનના દર્શન નથી થયા, આપણે આત્માના દર્શન થયા છે. એ થોડા દિવસ પછી અરે આ તો મને થઈ ગયો કેવળ જ્ઞાનના દર્શન. એનું કારણ કેવળ જ્ઞાન તો મોજૂદ હતું એમાં બેયને, પણ એકને આવિર્ભાવ થયો તો એ પર્યાયનો. સમજી ગયા? એ પ્રત્યક્ષ કહેવાય. એક અપેક્ષા પરોક્ષમાંથી પ્રત્યક્ષ થઈ ગયું. इसलिए एक अपेक्षा से प्रत्यक्ष है. એક કે છે મને બોલું થયું પણ હતું તો બેયને મોજૂદ હતું. કેવળ જ્ઞાનની પર્યાય એમાં મોજૂદ હતી પ્રતિભાસ રૂપે. અનંત ગુણ જુદા જુદા, અનંત પર્યાય જુદી જુદી. બધાનો પ્રતિભાસ અનંતપણે છે. કેમ કે એકમાં બીજાનો અર્થભાવ છે. એવી રીતે એનો પ્રતિભાસ એમાં જોયું ને પ્રતિભાસ તો જે રીતે છે એ રીતે પ્રતિભાસ. જે રીતે છે એ રીતે પ્રતિભાસ છે. આવિર્ભાવ તિરોભાવ એની યોગ્યતા પ્રમાણે થાય છે. બાકી જ્ઞાનનું જ જ્ઞાન થાય છે. જ્ઞેયનું જ્ઞાન થતું જ નથી અને એને જ્ઞેયને જાણ્યું નથી. બીજા જીવની ભવિષ્યની પર્યાય કોઈ જ્ઞાનીને પ્રતિભાસ ઉપયોગાત્મક થયો કે આ સિદ્ધ થઈ જશે, આ ચક્રવર્તી થશે, આ ગણધર થશે,
પણ એને પરને નથી જાણ્યું. એને તો જ્ઞાન એને પર સંબંધીનો જે પ્રતિભાસ હતો એ જ્ઞાનની સ્વચ્છતાનો આવિર્ભાવ થયો. બરાબર. એને તો જ્ઞાનને જાણ્યું છે. જ્ઞાનને જાણ્યું છે એને, બરાબર. પરને જાણ્યું નથી. નહીં, એને જ્ઞાનનું જ્ઞાન થયું છે. જ્ઞાનનું જ્ઞાન થયું છે. આપણે વાત જ્ઞાનનું જ્ઞાન, બેમાં જ્ઞાનનું જ્ઞાન લેવું. બરાબર. પહેલામાં જ્ઞાનનું જ્ઞાન અને બીજામાં જ્ઞેયનું જ્ઞાન એમ નથી બેન. બરાબર પ્રભુ, બરાબર ભાઈ, બરાબર. પહેલામાં જ્ઞાનનું જ્ઞાન હા. અને બીજામાં જ્ઞેયનું જ્ઞેયનું જ્ઞાન એમ નથી. બંનેમાં જ્ઞાનનું જ જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાન છે. બરાબર. એ મહત્વની વાત છે. આ તો સૂત્ર છે. જ્ઞાનનું જ્ઞાન થાય છે. આમાં આટલું બધું ભરેલું છે, દરિયો ભરેલું છે. દરિયો દરિયો પર જ્ઞાનનું જ્ઞાન થાય છે. પછી હવે જો બધા પદાર્થો મોજૂદ છે તો મારે પરદ્રવ્ય તરફ લક્ષ્ય કરી અને જાણવાની આકાંક્ષા શા માટે કરું? હા હા હા, જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું છે, એમાં બધું સમાઈ ગયું છે. બધું સમાયેલું જ છે. સમાયેલું જ છે અંદર. હા. એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત, હા 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 હા, એની સ્વચ્છતા કેવડી. બધું પી ગઈ છે. બધું અંદર ખોડાઈ ગયા છે, ડૂબી ગયા છે. આવે છે ને હાજી, હાજી. પ્રજ્ઞા હાજી, અનંતા દ્રવ્યો હાજી. પીને બેઠું છે, એમાં પીને બેઠું છે. મત થઈ ગઈ છે. મત થઈ ગઈ, પર્યાય જ્ઞાનની પર્યાય મત થઈ ગઈ છે. મત 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 થઈ ગઈ છે. હા, બધું પીને બેઠી. એવું એક જ્ઞાનનું જ્ઞાન થાય છે. જ્ઞાનનું જ્ઞાન છે. બસ જ્ઞેયનું જ્ઞાન થતું જ નથી. બરાબર. અને જ્ઞેયનું જ્ઞાન થાય છે તો જ્ઞાનનું જ્ઞાન નથી ને જ્ઞાનનું જ્ઞાન નથી. બરાબર. જ્ઞાનનું જ્ઞાન થાય છે. એવો પક્ષ જેને છે હાજી. એને જ્ઞાનનું જ્ઞાન ન થાય ને જ્ઞાનનું જ્ઞાન ન થાય. ન થાય. બરાબર. અજ્ઞાન હો ગયા ને. અજ્ઞાન હો ગયા. હા. જ્ઞાનનું જ્ઞાન થાય છે એવો ઉપચારે આવે નહીં એને. ઉપચાર ક્યાંથી અને આવે? જ્ઞાનનું જ્ઞાન થાય છે એવો અનુપચારે આવે આવે નહીં. નહીં, કાંઈ ના અને જ્ઞાનનું જ્ઞાન થાય છે એવો નિશ્ચય ના આવે. ના, કાંઈ ના. કાંઈ ના. બધું અંધકારથી જ્ઞાનની શક્તિ કોઈ અચિંત્ય છે. જ્ઞાનનું જ્ઞાન થાય છે. બધાને જ્ઞાનનું જ્ઞાન થાય છે. બધાને બે પ્રકારનું જ્ઞાનનું જ્ઞાન બધાને થાય છે. બધાને હમ. અત્યારે બે પ્રકારનું જ્ઞાન બધાને થાય છે. બધાને થાય છે. કેમ કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને જણાઈ જ રહ્યું છે. જણાઈ ગયું છે હા. એટલે જ્ઞાનનું જ્ઞાન પહેલા નંબરનું થઈ રહ્યું થઈ છે. રહ્યું છે. અને એ જ્ઞાનની અંદર એવી સત્તા છે કે સ્વપનો પ્રતિભાસ થઈ રહ્યો છે. થઈ રહ્યો છે. એ જ્ઞાનનું જ જ્ઞાન થઈ રહ્યું છે. જ્ઞાનનું જ્ઞાન થઈ રહ્યું છે. આહા. એને ભ્રાંતિ થઈ ગઈ છે હું પણ કે જ્ઞાની પર ગણાય છે જ્ઞેય ગણાય છે, એ ભ્રાંતિ છે. હા, એને બેમાંથી એકે ભાસતું નથી. વાતું નથી. હા. પછી કાલે આ વિષય સ્પષ્ટ કરવા માટે પંચાધ્યાય લેશું. હા. અત્યારે ફક્ત એટલું જ લેવું છે, હા. સદબુદ્ધ વ્યવહાર. હા. સદબુદ્ધ વ્યવહારના ઉપચારિત અને અનુપચારિત, બસ એટલું જ લેવું. અચ્છા. અસદબુદ્ધ નથી લેવું, હા. ક્રોધાદી નથી લેવું. હા. જ્ઞાન જ જણાય છે, સ્વચ્છ જણાય છે એવું અનુપચારિત સદભૂત વ્યવહાર એમાં જો આવે તો પદાર્થની યથાર્થ પ્રતીતિ થઈ જાય છે. બરાબર. અને ઉપચરિત જે સદભૂત વ્યવહાર છે બે લેવું છે આપણે. બસ સદભૂત વ્યવહાર લેવો છે, પેલા સદભૂત વ્યવહાર લેવો છે. અને સદભૂતના બે ભેદ, અનુપચરિત અને ઉપચરિત, એમ બે ભેદ લેવો છે. એટલું જ લેવું છે બસ. આજે ચર્ચા ચાલે છે ને એના અનુસંધાન છે, એના અનુસંધાન.
બીજું અસદભૂત વ્યવહાર નહીં. બે ભેદ કર્યા. સદભૂત તે વસ્તુના ગુણોનું નામ છે. સદભૂત કોને કહેવાય? જે વસ્તુમાં ગુણ હોય એને સદભૂત કહેવાય. સદભૂત તે વસ્તુના ગુણોનું નામ સદભૂત છે. સદભૂત એટલે એમાં રહેલું છે, એમાં રહેલું છે, દ્રવ્યમાં રહેલું છે ભાવ. અને વ્યવહાર તેની પ્રવૃત્તિનું નામ છે. વ્યવહારનો અર્થ કર્યો એની પ્રવૃત્તિ. સદભૂત તે વસ્તુના ગુણનું નામ છે અને વ્યવહાર તેની પ્રવૃત્તિનું નામ, કે એ ગુણ એમાં રહેલો છે, એ એની પ્રવૃત્તિ થઈ. જ્ઞાન તે આત્મા એ સદભૂત વ્યવહાર, પણ જ્ઞાન તે આત્મામાં રહેલો છે. જ્ઞાન ગુણ આત્મા નો છે, આત્મામાં રહેલો છે, એ પ્રવૃત્તિ એની થઈ વ્યવહાર. એ વ્યવહારની પ્રવૃત્તિથી છે. ભાવાર્થ કોઈ દ્રવ્યના ગુણ તે જ દ્રવ્યમાં વિવિક્ષિત કરવાનું નામ જ સદભૂત વ્યવહારની છે. જે ગુણ જે દ્રવ્યનું હોય તેનું તેમાં સ્થાપન